ત્યાં જવાના છે સફેદ તલ આપે વાડીએ પહોંચવા જાય છીએ. આપણે પહોંચીએ વાડીએ. આપણે ટ્રેક્ટરમાં વાવણું જોડાવીને જવાનું છે તલ વાવવા માટે. ફાઇનલી વાવણું કમ્પ્લીટ જોડાવીને રેડી કરી લીધું છે અને વાવણાની કરવા મળી ગઈ છે. હવે સેટિંગ થઈ જાય એટલે આપણે નીકળશું ટ્રેક્ટર લઈને વાડી તરફ. વાવણાની સેટિંગ કમ્પ્લીટ થઈ ગઈ છે. ડીએપી ખાતરને વાવણું લઈને નીકળી ગયા છીએ વાડી તરફ તલ વાવવા માટે. સૌપ્રથમ આપણે નારિયેળ વધારી નાખ્યું અને કરી નાખ્યા શ્રી ગણેશ તલના. અને નારિયેળ વધારીને પછી આપણે મંડશું વાવણી કરવા માટે. વાવણામાં ડીએપી અને તલ બંને નાખી દીધા છે. હવે આપણે વાવવાની છે તલ અને આ છે તલ વાવવાની ચકરી. 8 નંબરની ચકરી છે. આ છે તલ નાખી દીધા છે આપણે. ડીએપી પણ નાખી દીધું છે અંદર. ના છે ડીએપી હવાની ચકરી જે 4 નંબરની છે. આ છે આપણું ભૂમિ વાવણું. હવે આપણે વાવશું તલ. પ્રવીણભાઈ ચડી ગયા છે ટ્રેક્ટરમાંથી. ટ્રેક્ટર કઈ નાખ્યો છે ચાલુ. અને આપણી આ વાડીમાં વાવવાની છે બધામાં તલ. ઉનાળુ સફેદ તલ. તો અમે વાવવા માંડી ગયા તલ. તલ કંઈક વાવણામાં આવી રીતના જતા હતા. આ છે ડીએપી. ડીએપી પણ અંદર જાય છે અને ટ્રેક્ટર હાલે છે રહ્યું. આ છે ગોલી જેવો છે. વાવણું ભાઈ કેમ હાલે છે વાવણું. ચા પડે એકદમ ગોલી જેવો સીધો છે ને. જીપીએસ પણ અહીંયા ટૂંકવું પડે હો. પ્રવીણભાઈનું ચા બાંધેલો એટલે એમાં કાંઈ ઘટે જ નહીં. અમે બંને ભાઈ નીકળી ગયા એક્ટિવા લઈને લેવરો લેવા ઘર તરફ. કારણ કે અમે જવાનું હતું જમવા ઘરે અને પછી આપણે જાશું ફરી પાછા વાવવા. આપણે જમીને નીકળી આવ્યા બહાર અને પ્રવીણભાઈ લઈ આવ્યા મોદિયા ને એક્ટિવા લઈને આપણે જવાનું છે. આ મોદિયા એક ભાઈને પહોંચાડવાના. આ છે ઈશ્વરભાઈ અમારા જે હેરીમાં રમે છે રહ્યા. અમે એક્ટિવા લઈને જાશું. તો સાયલેન્ટ કિલર લઈને અમે નીકળી ગયા વળી પાછા મોદિયા દેવા માટે. કારણ કે જીરો ઉપાડવાનું કોઈ ભાઈ નહીં. મોદિયા ઠકાણે રાખી દીધા અને પ્રવીણભાઈ કહે ચલો આપણે હવે નીકળીએ. ના જીરો છે એ ભાઈને ભેરો કરવાનું એટલે આ મોદી હવે પહોંચાડ્યા છે ને અમે જાશું વરીને તલ વાવવા. વરી પછી આવી ગયા વાડીએ. બિયારણને ખાતર કમ્પ્લીટ નાખી દીધો અને મંડી ગયા વરી પછી તલ વાવવા માટે. પ્રવીણભાઈ ટ્રેક્ટર ચાલુ કરીને જવા દીધું. ટ્રેક્ટર આ બાજુ વરાઈ ગયા છે અને આ બાજુનું ભાગ આવે છે બાકી. તો મિત્રો તલ આપણે કમ્પ્લીટ વરાઈ ગયા છે અને ટ્રેક્ટર કાઢી લીધું છે આપણે બારે. આ છે ખાતરની થેલીઓ ખાલી થઈ ગઈ. ટ્રેક્ટરમાં વાવણું છોડાઈને બમ્ફર જોડાવી નાખ્યું અને પ્રવીણભાઈ નીકળી ગયા દોરિયા નાખવા માટે. અને આ બાજુ એક બીજા ભાઈ પણ આવ્યા છે. એકદમ હેવી ડ્રાઈવર છે, જોઈ લો તમે. બાકી કેમ બાકી એકદમ હેવી ડ્રાઈવર છે ને.
વાહ તમે તો બડે હેવી ડ્રાઈવર હો. ભલે 2 નંબરની વસ્તુ હે કે આવડી બધી જગ્યામાં ભાઈ ટોલી રીવી સીધામાં લગભગ 2 કલાક કરી નાખ્યા. यही नहीं अभी और सुनिए. એકવાર આગળ આવવા દીધો, વળી પાછો પાછળ જવા દીધો, વળી પાછો આગળ આવવા દીધો, વળી પાછો પાછળ જવા દીધો. આમ નામ કરીને ભાઈ 2 કલાક કાઢી નાખ્યા. પણ અમે ડ્રાઈવર આવી હો બાકી સોદરા કાઢી નાખ્યા ડ્રાઈવરે. જો આમ ભાઈને આટલી જગ્યા 2 કલાક કરી નાખ્યા ભાઈ વારે એમાં આવડી બધી જગ્યા પડી તો. પણ અમે આવી ડ્રાઈવર હો ભાઈ નીકળીએ લેવર જોયા. પછી આપણે સાયલેન્ટ કિલર લઈને નીકળી ગયા ડુંગરિયા ખેતર તરફ. ત્યાં જીરામાં આંટો દેવા જવાનું છે. ફાઇનલી આપણે પહોંચી ગયા ડુંગરિયા ખેતરમાં અને લઈ લીધો જીરાનું સીન. જીરું એકદમ સરસ છે. હાજી 2-3 દિવસ પછી વઢાશે આ. આપણે જીરા માટો કમ્પ્લીટ દઈ દીધું છે. આપણે આપણી સાયલેન્ટ કલર લઈને નીકળી જશું આપણી વાડી તરફ. પછી આવી ગયો તલવારી વાડીમાં જ્યાં પરેનભાઈ દોરિયા નાખવાનું હતું ચાલુ. ટ્રેક્ટર આવે લેવર પરેનભાઈનો આવ્યો તો ફોન કે ભાઈ નાસ્તો લઈ આવો. નાસ્તો લઈને આવી ગયો વાડીમાં. પછી મંડી ગયા નાસ્તો કરવા. કટક બટક કરીને મંડી ગયા નાસ્તો કરવા અને દોડ્યા કમ્પ્લીટ નાખી દીધા છે પરવીનભાઈએ. પછી આપણે પહોંચીએ આપણી વાડીએ. ટ્રેક્ટર રાખી દીધું ઠેકાણે, બળદને નીરી દીધો વાડીને ચરો. અને આટલું બધું છે બીજી વાર નીરવાનું છે. અને પરવીનભાઈ કે ચલો હવે આપણે જઈએ ઘર. સાયલેન્ટ કિલર લઈને નીકળી ગયા આપણે ઘર તરફ. પછી એક્ટિવા લઈને આપણે નીકળી ગયા આગળ. પણ આગળ આવી ગયું ભેંસોને આનથી તમારે સાઈડમાં જ આગવી. બાકી આ માથાર્યું ક્યારે ગોબા ઉપર દે કાંઈ નક્કી નહીં. પછી કહાનીમાં આવ્યો ટ્વિસ્ટ. સાયલેન્ટ કિલર થઈ ગઈ હાવ સાયલેન્ટ કિલર કે હું આગળ નહીં હાલું, મારે હવે મારી ખાધા ખોરાકી કપશે. પછી આપણે વિશનભાઈને બોલાવી લીધા અને કરી દીધી ટોચિંગ કરીને આપણે નીકળી ગયા આગળ ઘર તરફ. પછી આપણે આવી ગયા સાયલેન્ટ કિલર લઈને ઘરે. પછી આપણે એને દેવાની છે એની ખાધા ખોરાકી. આપણે નાખી દીધી પ્લગ. પછી એને આપણે એની ખોરાકી દઈ દીધી અને હવે એ પોતે ખાશે રહી. તો ના એને આપણે થઈ ગયા છીએ ફ્રેશ. અને અત્યારે વાગ્યા સાંજના 7 અને આપણું બધું કામ થઈ ગયું છે કમ્પ્લીટ. અને આપણું વ્લોગ આપણે અહીંયાથી જ પૂરો કરીશું. ત્યાં સુધી તમે અમારી યુટ્યુબ ચેનલમાં નવા આવ્યા છો તો ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ કરતા જાજો. અને અમારો વ્લોગ કેવો લાગ્યો તે કમેન્ટમાં જરૂરથી જણાવજો. મળીએ બીજા નવા વ્લોગ સાથે. ત્યાં સુધી જય મુરલીધર, જય માતાજી.